સૂરમાં સૂર ના મળે તો આ બે પાર્ટમાં મેં આખું ચેપ્ટર એક્સપ્લેન કરેલો છે. હવે હું આગળ એક્સપ્લેન કરું છું એક્સરસાઇઝ. સાંસ્કૃતિક કાર્યક્રમ, કલ્ચરલ પ્રોગ્રામ, મુખ્ય અતિથિ, ચીફ ગેસ્ટ, રંગમંચ, સ્ટેજ, સમૂહ ગીત, ચોરસ, ચકાસણી, ટેસ્ટ, પોશાક, ડ્રેસ, પ્રશંસા, પ્રેઝ, અભિમાન, પ્રાઇડ, અચાનક, સડનલી, કડી, સ્ટેન્ઝા, સમર્થન કરવું, ટુ સપોર્ટ, મતભેદો, હનીકોમ્બ, પ્રેક્ષકો, ઓડિયન્સ, અને ખિન્ન મનથી, સેડલી, પરિણામ, રિઝલ્ટ, પ્રગતિ, પ્રોગ્રેસ, વિનમ્ર, પોલાઇટ. રૂઢિપ્રયોગ: કંઠ ભરાઈ આવવો, ટુ બી ચોક્ડ વિથ ઇમોશન, ટુ બી અનેબલ ટુ સ્પીક. માથું શરમથી ઝૂકી જવું, એનો અર્થ થાય છે ટુ બી વેરી શેમફુલ, ટુ બ્લો ડાઉન હેડ વિથ શેમ્સ. આગળ હવે આપણે સ્વાધ્યાયનું એક્સપ્લેન કરીએ છીએ. એક એક વાક્યમાં જવાબ આપો. પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. બીજો સવાલ છે, છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક કોણ હતા? ભાવસાર સાહેબ છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. કોને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો? હુસેનને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. ભાવસાર સાહેબ કોના ઉપર ગુસ્સે થયા? ભાવસાર સાહેબ હુસેન અને દૈવત ઉપર ગુસ્સે થયા. હવે સવિસ્તર ઉત્તર આપો. ટ્રોફી કોને આપવામાં આવતી? ક્યારે? પ્રજાસત્તાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવામાં આવી. બીજો જવાબ છે, ભાવસાર સાહેબે સમૂહ ગીત માટેના વિદ્યાર્થીઓની પસંદગીઓ કેવી રીતે કરી? તેમણે કોને પસંદ કર્યા? તો અવાજની ચકાસણી કરી. તેમાંથી તેમણે હુસેનને મધુર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીનને કર્યો. બીજાનો જવાબ છે અહીંયા છે. ભાવસાર સાહેબે દરેક વિદ્યાર્થીઓના અવાજની ચકાસણી કરી અને તેમાંથી તેણે હુસેન, મદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીનને પસંદ કરી. આ બીજો જવાબ છે. હવે આગળ આપણે જોઈએ ત્રીજો. હુસેનને મનમાં શો વિચાર આવ્યો? વિચાર આવ્યો કે હું જ બધા કરતાં વધારે સારું ગાઉં છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતાં વધારે થતી નથી. દૈવતને મળીને અને એવી યોજના બનાવીએ કે અમે બીજા કરતાં જરા જુદા પડીએ. બરાબર. હવે આગળ આપણે વાંચીએ. સમૂહ ગીતની બીજી કડી શરૂ થતાં જ શું થયું? બધામાં સરસ રાગ મુજબ ગાનારી હુસેન બધા કરતાં જુદા જ રાગમાં ગાવા લાગ્યો. હાર્મોનિયમમાંથી પણ કોઈ જુદા જ સૂર નીકળવા લાગ્યા. અન્ય વાદ્યો સાથે તેમનો કોઈ તાલમેલ બેસતો જ ન હતો. બરાબર. હવે આગળ આપણે જોઈએ છે, કોણ બોલે છે, કોને કહે છે? આ વર્ષે પણ આપણી જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. આ વાક્ય ભાવસાર સાહેબ બોલે છે અને પોતાના વર્ગના વિદ્યાર્થીઓને કહે છે. આપણે બીજા કરતાં અલગ લાગવા માટે કંઈક તો કરવું પડશે. આ વાક્ય દૈવત બોલે છે અને હુસેનને કહે છે. ભાવસાર સાહેબ એ આ ગીત પારંપરિક સૂર અને તાલ પ્રમાણે જ ગવડાવ્યું છે. આ વાક્ય દૈવત બોલે છે અને હુસેનને કહે છે. હવે આગળ જોઈએ ગ્રામર, વ્યાકરણ, લેખન. જોડણી છે સાચી જોડણી હાર્મોનિયમની વચ્ચેવાળી છે. બીજી છે શાસ્ત્રીય, શાસ્ત્રીય, શાસ્ત્રીય. ત્રીજી વિરુદ્ધાર્થી શબ્દમાં છે મહેનત, આળસ, પ્રશંસા, નિંદા, સૂર, બેસૂર, વિનમ્ર, ઉદ્ધત. હવે આગળ જોઈએ છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને ફરીથી લખો. હું તમને મિલે સુર મેરા તુમ્હારા આ સમૂહ ગીત તૈયાર કરાવીશ. તો હું તમને અને ત્યાર પછી ઇન્વર્ટેડ કોમા ક્યાં આવશે? અહીંયા. બરાબર. અને ત્યાંથી સમૂહ ગીત કરાવીશ.
અને હું તમને મિલે સુર મેરા તુમ્હારા, મિલે સુર મેરા તુમ્હારાથી મિલે અહીંયાથી તુમ્હારા સુધી, અહીંયા સુધી, બરાબર, અહીંયાથી અહીંયા સુધી. હવે આગળ, દૈવતે કહ્યું તારી વાત સાચી છે દોસ્ત. દૈવતે કહ્યું પછી કોમા, ત્યાર પછી ઉપર ઇન્વર્ટેડ કોમા, તારી વાત સાચી છે પછી કોમા, અને ત્યાર પછી દોસ્ત, પછી ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર પ્રશ્ન. આગળ, તેમણે હુસેન, મદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીન પસંદ કર્યા. તેમણે હુસેન, હુસેન પછી કોમા છે, મદાર પછી કોમા, રોશન કોમા, તપન કોમા, માધુરી કોમા, અપૂર્વ કોમા, દૈવત કોમા અને મેરીને પસંદ કર્યા, ત્યાર પછી ફૂલ સ્ટોપ. ગીતના શબ્દો છે મિલે સુર મેરા તુમ્હારા, ગીતના શબ્દો છે, ત્યાર પછી ઇન્વર્ટેડ કોમામાં આવશે મિલે સુર મેરા તુમ્હારા. પાઠ આપણું અહીંયા ચેપ્ટર પતી ગયું છે. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો પ્લીઝ. નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. 10મું ચેપ્ટર ઝાડ છે તો જીવન છે.